વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ આસોજ ગામ પાસે એસએમસી એટલે કે સ્પેશિયલ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડ દરમિયાન દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ભારે હડકંપ મચી ગયો છે। એસએમસી ટીમે સ્થળ પર છાપો મારીને અંદાજે 11 લાખનો વિદેશી દારૂ અને કુલ મળીને આશરે 21.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે। આ રેડ દરમિયાન મોટી માત્રામાં ગેરકાયદેસર સામાન કબજે કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે। એસએમસીની આ ઝડપી અને સચોટ કામગીરીને લઈને લોકોમાં વખાણ થઈ રહ્યા છે। બીજી તરફ આ ઘટનાને લઈને મંજુસર પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે, કારણ કે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ કાર્યવાહી બાદ બૂટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને ઘણા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મંજુસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને લોકોમાં ચર્ચા તેજ થઈ છે। એસએમસી દ્વારા આવી સખત કાર્યવાહી આગળ પણ ચાલુ રહેવાના સંકેતો મળતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ છે। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી।